જય માતાજી મિત્રો, મારી કેક કપાઈ ગઈ છે, ફૂંક મારી દીધી છે અને હું આનંદમાં આવી ગયો છું કે ફરી મારા જીવનની અંદર મારો એક દિવસ એક વર્ષ ઓછું થઈ ગયું. મારી જિંદગીમાં એક વર્ષ ઓછું જીવવાનું છે, એ ખુશીમાં આજે હું ફેમિલી સાથે આનંદ કરી રહ્યો છું. કેક કપાઈ ગઈ છે અને અમે હળી મળીને અમારું ફેમિલી રાતના 12 વાગે કેક કાપીને આનંદ કરી રહ્યા છીએ, મજા કરીએ છીએ. કેક કાપી મહત્ત્વ નથી, પણ એક આનંદ અનેરો હોય છે ફેમિલી જોડે, બાળકો જોડે. એ વાત જ જુદી હોય છે અને એવો આનંદ આપણને ક્યાંય દુનિયાના કોઈ ખૂણામાં મળે નહીં. માણસ ગમે ત્યાં ફરતો હોય, દુનિયામાં ફરતો હોય, પણ સાંજે ઘરે ના આવે ત્યાં સુધી એનો થાકલો ઉતરે નહીં, એના જેવી વાત છે. અને અમે હવે એકબીજાને કેક ખવડાવીને આનંદ લઈ રહ્યા છીએ અને મારા જીવનનું એક વર્ષ ઓછું થયું પાછું, તોય હું ખુશ છું. બોલો કેવું કહેવાય કે આ ઝંઝટમાંથી હટ નીકળી જઈએ. હવે કંટાળ્યા છે આ દુનિયાની અંદર, હવે આજુ જીવવું નથી. એટલે આનંદ કરી લેવાનું, જેટલું જીવે એટલું આનંદ કરી લો, મજાક કરી લો ને એન્જોય કરી લો જીવનમાં. સુખ હોય કે દુઃખ હોય, સુખનો રોટલો મળે આપણને, મરચું રોટલો મળે તો ખાઈને આનંદ કરી લેવાનો. બહુ મોટા સપના કે બહુ મોટી હારાબારી નહીં રાખવાની. ભગવાન આપણને જેવું જીવાડે છે ને જેવું જીવાડ્યું એવું જીવન જીવી લો. નિહાકાવાળું જીવન નહીં જીવવાનું. જેટલું છે એમાં સંતોષ માનો. આ જ મારી એક કહાની છે.